सभी शुद्धात्माओं को प्रणाम। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન। અનાદિકાળથી આ જીવ એટલે આત્મા એટલે હું આ 84 લાખ યોનિઓ રૂપી ભવ ભ્રમણમાં ભટકી રહ્યો છું। આ વ્યવહારની અપેક્ષાથી કઠોર કહેવાય, પણ જેને સાચી આત્માની ઓળખાણ કરવી છે, આત્માનો નિશ્ચય કરવો છે, આત્માનો અનુભવ કરવો છે, એના માટે અમે થોડી પરમાર્થ દ્રષ્ટિ લાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ। એક વ્યવહારનો વિનય હોય છે। અત્યારે વિનય અને ત્યાં આગળ વૈરાગ્યની વાત જયસિંહ બાપાની તમે સાંભળી। એક વાર ખ્યાલ રાખવાનો બહુ સરસ કે આટલે જ્ઞાની પુરુષોના વચનો આપણે સાંભળવા મળી રહ્યા છે, એટલે આટલું મહા પુણ્યનો ઉદય આપણું છે કે સારો નહીં સાચો માર્ગ મળી રહ્યું છે। સારો તો છે જ, એટલે સારો અને સાચામાં જમીન આસમાનનો ફરક છે। સારો તો બહુ હોય છે, પણ બધું સાચો નથી હોતો। એવું સાચો માર્ગ મળ્યા પછી પણ, કાનમાં પડ્યા પછી પણ જો આપણ એને આપણા પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ ન કરીએ તો સમજી લો કે સાંભળીને પણ નથી સાંભળ્યો, જ્ઞાની પુરુષ મળ્યા છતાં પણ નથી મળ્યા। પછી આ મનુષ્ય ભાવ એવી ને એવી રીતે વેડફાઈ જશે। હજી બાજી હાથમાં છે। અત્યારે તમે બધા અહીંયા આવીને બેસી રહ્યા છો એટલે કે આપણું એટલે આ શરીર અત્યારે સ્વસ્થ છે। એ સ્વસ્થ શરીરનો આધાર લઈને સ્વમાં અસ્ત રહેવાનું સાચી સ્વસ્થતાને પ્રાપ્ત કરવી છે। એક તો જળ ભૂતળના આધારે શરીરની સ્વસ્થતા, એ સ્વસ્થતા હોય કે ન હોય એ તો બધા કર્મના પાપ પુણ્યના ઉદય, પણ હું આત્મા આ ઉદયાધીન નથી, એના આધારે મારો સુખ નથી, આ પહેલા તમે નિર્ણય કરવો પડશે। અનાદિકાળથી એ જીવે પરમાં સુખ દુઃખ માનીને પોતે પોતાને ઠગી રહ્યું છે, એટલે પોતા જ પોતાનો દુશ્મન, વેરી। હવે એ જ મન થકી હવે પોતે આપણે પોતાનો એને મનને મિત્ર બનાવીને એનો જ મનનો સહારો લઈને આપણે પોતાના આત્માની ઓળખાણ કરીને એ આત્મમય જીવન જીવવાનો આપણે પ્રયાસ કરવાનો છે। એ જ જ્ઞાની પુરુષોનો વિશેષ પ્રયોજન હોય છે। એટલે જે તમે વારવાર મુખ્ય અહીંયા જે તમે વાત રોજ સાંભળો છો કે વાંચો છો, મંત્ર તરીકે આત્માને આગળ રાખીને વર્તો। વાંચ્યો, સાંભળ્યો, રોજ આવો છો, દર્શન કરો છો, પણ એ વિચાર કરવો કે આત્માને વાસ્તવિક આપણે આગળ રાખીને વર્તી રહ્યા છે ખરા, એ પોતાને વિચાર કરવો પડશે। અને જ્યાં સુધી, કારણ અહીંયાથી ગયા પછી આપણે સંસારમાં જઈએ કે જ્યાં આપણે હું મારું ઘણું આ બધું પારકામાં થતો હોય છે। આપણે ગયે વખતે પણ જે હુંપણાની વાત આવી હતી પત્રમાં, કે સૌથી મોટો ખતરનાક દુશ્મન એ હું અને મારુંપણું, એ જ હું અને મારુંપણાને આપણે મિત્ર બનાવવાનું છે। શબ્દ એ જ રહેશે જ્યાં સુધી આ હું અને મારુંપણું પારકામાં છે। એટલે કહ્યું ને, કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, આ વિભાવ દશા એટલે પરમાં હું અને મારુંપણું, અને વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા જ્ઞાન। એટલે આત્મા સ્વભાવથી અકર્તા છે, અક્રિય છે। આત્મા એટલે કોણ? હું।
આત્મા કહેતા દૃષ્ટિ આ શરીરથી જુદો એવો કોઈ વસ્તુ પદાર્થ આ શરીરમાં રહેલી છે જે મારું પોતાનું અસ્તિત્વ છે અને જેના અસ્તિત્વથી આ બધું આપણે જે જાણપણું થઈ રહ્યું છે સંસારમાં, જે શ્રદ્ધા થયેલી છે, જે ભાવ થઈ રહ્યા છે, બધા એ આ શરીર આત્મા થકી જ થઈ રહ્યા છે. શરીરને કાંઈ પણ ખબર નથી. જો સીધી વાત આ છે કે હું અને મારોપણું જેમાં આત્મા કરી રહ્યો છે, કારણ આત્મા જ કરી રહ્યો છે, શરીરને ખબર નથી કે મારો દીકરો કોણ ને આ મારો દીકરો છે કે નહીં, મારો ઘર છે કે નહીં, શરીરને કઈ ખબર નથી. એ શરીર પોતે હું છું એ શરીરને ખબર નથી. કારણ કે જાણપણો અનુભવ કરવું એ જે સ્વભાવ છે એ શરીરનો દેહમાં નથી. એટલે આત્મા નીકળી ગયા પછી એ શરીરને કાંઈ પણ ખબર પડતી નથી. શરીર તો એ ને એ જ છે. એક ક્ષણમાં એક સેકન્ડમાં આ આત્મા અહીંયાથી નીકળી ગયો, કે શરીરમાં કઈ બદલાવ થયો થાય ખરો? નહીં થાય. છતાં હવે એને કઈ અહેસાસ નથી, અનુભવ નથી, કે એને કોઈ સેન્સેશન નથી. બધું શરીર એવું ને એવું પડી રહે છે. પાંચ ઇન્દ્રિયો પણ એવી ને એવી પડી રહી છે. અને આ દ્રષ્ટાંતથી આપણે કહેવાનો પ્રયાસ કરીએ કે કોઈ મરી જાય અને આંખો ખુલ્લીની ખુલ્લી રહી જાય, એ વખતે પણ આંખો જોતી હોઈએ છે. કારણ એ આંખો જો બીજા શરીરમાં નાખીએ તો એના થકી આ માણસ જોવા માંડે. એટલે આંખો કામ કરતા હોવા છતાં એના પાછળ જે અનુભવ કરનાર, જાણનાર જે તત્વ હતું, જે આત્મા હતી, જે હું હતું, એ ત્યાંથી નીકળી ગયો. એનો નિર્ણય કરવા માટે આપણે ભવો તો નીકળી ગયા. હવે કઈ વાંધો નહીં, નીકળી ગયા અને પાછી લાવી શકતા નથી. એટલે હજી પણ આટલું સાંભળ્યા પછી રોજ તમે જે આ જયસિંહ કાકા, નાતુ બાપા, જેમના પણ સત્સંગો તમે સાંભળી રહ્યા છો, એ મહાપુરુષો જેને આપણે જ્ઞાની પુરુષ કહીએ. જ્ઞાની પુરુષ, સતપુરુષ, સદગુરુ એને કહેવાય જે સતનો સ્વરૂપ સમજાવીને સત તરફ દ્રષ્ટિ કરાય. અને સત એક જ છે, હું આત્મા જ છું, બીજો હું કાંઈ નથી. આ શાશ્વત, ત્રિકાળ શાશ્વત સત્ય છે. એનો જો સ્વીકાર આ ભાવમાં નહીં થશે તો પછી ક્યારે કરશો? અસંખ્ય વાર જ્ઞાની પુરુષ પણ મળ્યા, પહેલી વાર નથી મળી રહ્યા. એ આટલું બધું આ પુણ્ય આપણે સાથે લઈને આવ્યા હતા ત્યારે તો આ ભાવમાં જ્ઞાની પુરુષ મળ્યા. જ્ઞાન સ્વભાવની રુચિ કરવાનો આપણે આ અવસર મળ્યું. એટલે હવે એ અપૂર્વ અવસર આ ચૂકાઈ ન જાય એવી વિશેષ સાવધાની આપણે આ મનુષ્ય ભાવ માટે રાખવી પડશે. તો આ મનુષ્ય ભાવની સફળતા છે. એ તમારા બધાના હાથમાં તમે કાર્ડ આપ્યો છે. આ આપણે પ્રાર્થના બોલીએ એટલે હું આત્મા અને હું પોતાને આત્માને આગળ રાખીને કેવી રીતે વર્તી શકું એવો પ્રેક્ટિકલ અભ્યાસ. એટલે સાંભળીને જે જીવન આચરણમાં ઉતારવા માટે જે વાસ્તવિક કહ્યું છે, સાંભળવું, એના ઉપર ચિંતન મનન કરવું અને ચિંતન મનન કરીને એ આપણા આચરણમાં ઉતારવું, તો તમારી શ્રદ્ધા દ્રઢ થઈ શકે. કારણ કે એક આપણે વાક્ય બહુ વાર સાંભળતા હોઈએ છે, શ્રદ્ધા પરમ દુર્લભ. જો પરમ દુર્લભ એવી શ્રદ્ધા કોની? તો કયા? પોતાના આત્માની. જ્ઞાની પુરુષોની કે પરમાત્માની પણ નહીં. આ થોડું વિશેષ વિચાર કરવાનો છે કે જ્ઞાની પહેલા તો પરમાત્માની, સાચા જ્ઞાનીની ઓળખાણ થવી અને એની શ્રદ્ધા થવી, આ બહુ દુર્લભ છે. પણ એ બધું સાંભળીને પોતાનું જીવન આત્મમય બનાવવું, આત્માને આગળ રાખીને વર્તવું પોતે, આ પરમ દુર્લભ છે. એટલે અનાદિકાળથી આ જ નથી કર્યું. સાંભળ્યું, વાંચ્યું, સારું લાગ્યું, સાચું પણ લાગ્યું, છતાં જીવન એ રીતે જીવવાનો આ જીવે પ્રયાસ નથી કર્યો. હવે જેટલું પણ ટાઈમ બચ્યું છે, ખબર નથી કેટલું ઓછું છે, ને તમે ખબર ના, અમે ને કોઈને. આપણે રોજ સાંભળીએ છીએ કે 40 વર્ષનો માણસ પણ જઈ શકે, 20 વર્ષનો માણસ પણ જઈ શકે. જો 16 વર્ષનો બાળક તમારે પરમ દિવસે અહીંયા લટકીને મરી ગયો, બરાબર, એ તો એમના કર્મના ઉદય. પણ કોઈનો
જીવ ક્યારે નીકળી જશે એનાથી કોઈનો ભરોસો નથી. એટલે કઈ અકસ્માત થઈ જાય, વાસ્તવિક એ બધા વ્યવહારના કથનો હોય છે, જે થવા યોગ્ય જ બધું થતું હોય છે. એટલે જ્યાં સુધી એ આપણે શ્રદ્ધામાં ટંકિત પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી એ વાત સમજવાનો કે આ વિષય માત્ર વાંચવાનું સાંભળવાનું નથી, શ્રદ્ધામાં ઉતારીને એવો જીવન જીવવાનો આ માર્ગ છે. તો આ માર્ગના સાચા તમે અનુયાયી કહી શકશો. કારણ અત્યારે જે વિનયની પરિભાષા સાંભળી ને જયસિંહ બાપા જે બતાવી હતી, વિનય એટલે એ કે દેહ અને જીવ એટલે જળ અને જીવ એનો સાચો ભેદ જ્ઞાન જ્યાં સુધી તમે નથી, એટલે જ્યાં સુધી આત્માને આગળ રાખીને નિરંતર આત્માનો સ્મરણ થતા 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 જો તમારી ક્રિયા ન થતી હોય તો અત્યારે તમે જ્ઞાની પુરુષોને સમજ્યા નથી. એટલે સમજણ બહુ જરૂરત છે. સમજણને શ્રદ્ધા કહેવાય, સાચી સમજણ. એટલે શ્રીમદજીને કહ્યું પડ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે અહીંયા બે તરીકેના સ્વરૂપ સમજવાનું છે, સ્વનો અને પરનો. કારણ અમે આજ તમે એક ભેદ જ્ઞાનનો અભ્યાસ આપવાનો પ્રયાસ કરીએ કે જેના થકી તમે સંસારમાં રહેતા છતાં બધી ક્રિયા કરતા છતાં કે આપણે આત્માને આગળ રાખીને વર્તીને એટલે આપણે એક આત્મમય વિચારાત્મક જીવન જીવવાનો કેવી રીતે પ્રયાસ કરી શકીએ એનો થોડો અમે ઉપાય બતાવવાનો પ્રયાસ કરીએ. બરાબર? તો એક જે અમે પ્રયોગ બતાવવાનો અભ્યાસ તમે બતાવીએ એનો થોડો અભ્યાસ કરવાનો પ્રયાસ કરશો અને સારું લાગે તો એનો આગળ કન્ટિન્યુટી કરજો. એટલે અમે એમ તો 3 પાર્ટ એટલા બતાવવાનો પ્રયાસ કરીએ, પણ બેસિક ઇનિશિયલ સ્ટેજ માટે આટલું પણ આ ભાવમાં આપણે થઈ જાય તો આપણો આ જીવન આ માર્ગમાં આગળ વધી શકે. એને કારણ એક ભાવની આરાધના નથી, આરાધના ભવોની છે. શ્રીમદજી પૂર્વ ભાવના બધું લઈને આવ્યા હતા, એટલે તો 16 વર્ષમાં 17 વર્ષમાં મોક્ષમાળા લખી અને આ બધું નિરૂપણ કર્યું. 33 વર્ષમાં તો એમનો દેહ પણ છૂટી એટલે આત્મા અહીંયાથી પ્રયાણ કરી ગઈ હતી. એટલે વિચાર કરો કે ભર જવાનીમાં, એટલે આપણે જવાની કહીએ કે આ બધું કામ કરીને પોતાનું કામ કરીને અને આપણે બધાને આ માર્ગ બતાવીને નીકળી ગયા. એટલે આપણા જે એ આદર્શ પુરુષ આપણે માનીએ જ્ઞાની પુરુષોને, તો એવો જીવન આપણે પોતે જીવવાનો પ્રયાસ કરવો પડશે. માત્ર વ્યવહાર કરીએ કે મંદિરમાં આવી ગયા, દર્શન કરી લીધો, સવાર સાંજે કોઈ ગાથા બોલી લીધી, કોઈ પાઠ કરી લીધો, આટલું જ ધર્મ નથી. આ તો એક બિલકુલ ઇનિશિયલ સ્ટેજની ભૂમિકા છે, પ્રારંભિક ભૂમિકા. શું આપણે વિચાર કરીએ કે સંસારમાં આપણે પ્રારંભિક ભૂમિકામાં કેટલા વર્ષ સુધી રહીએ? કોઈ અભ્યાસ શિક્ષણ પણ કરવા જાય કે નર્સરીમાં જાય, ફર્સ્ટ ક્લાસમાં જાય, 5મીમાં જાય, 10મીમાં જાય, એક જ ક્લાસમાં જે 2 વર્ષ કે 3 વર્ષ રહી જાય તો તમે એને શું કહો છો? એ માતા પિતા ખોટ કહે છે. બરાબર ને? કે કઈ ખબર નથી, મારશો, એના ઉપર ગુસ્સો કરશો કે ખબર નથી પડતી, વર્ષ થઈ ગયા, ફેલ થઈ જાય છે. આપણે શું કરી રહ્યા છીએ વિચાર કર્યું ક્યારે? આપણે પણ બધા ફેલ જ છે. પણ બધા જેનો જીવન આત્મમય નથી એ, અને જે આત્મમય જીવન જીવી રહ્યા છે એ આ માર્ગમાં પાસ થઈ ગયા છે. એટલે આ બાળકોને નાટો કે તમે પૈસા કમાવો છો કે નથી કમાવતા, એ તો સંસાર તો માયાજાળ છે, બધાને ખબર છે, છતાં એના ઉપર તો ક્રોધ આવી જાય એ ન કરે તો. અને આપણે શું કરી રહ્યા છે આ જ્ઞાની પુરુષ મળ્યા પછી એનો કેટલું વિચાર કરીએ? વિચાર તો આ વિચાર તો નથી કરતા, પાછી જઈએ છે, સાંભળી નાખે અમારા ભરતભાઈ કહીએ, હે ને? બહુ સરસ. એટલે શું કરીએ? સાંભળ્યો ને નાખી દીધો. અહીંયા ઝટકીને આપણે બધું ઉઠી જાય, ઉઠતા જ ઝટકી દઈએ છીએ, બહાર જવાની પણ જરૂરત નથી. અહીંયાથી આપણે છૂટવું પડશે. એટલે સૌથી પહેલા તો આ ટેવ પાડો કે સાંભળો. એટલે અમને પણ બધાને વિનંતી છે કે અહીંયા જે વાંચન થાય, આજે સારું વાંચન છે એટલે થોડો વાંચન સ્લો થાય અને એની થોડી જેટલી આપણે સમજણ છે એટલી આપવાને આપણે પ્રયાસ કરીએ તો એક ભલે આપણે એટલે વાંચી નાખવાનું નથી,
એટલે બહુ સરસ આજે એટલે થોડો પણ સમજણ આપી આપણે જેટલી છે તો આગળ વાળાને કે બધાને સમજણ થાય છે એવું કોઈ ગેરંટી નથી અને બધાને નહીં જેને ખબર છે એને પણ સમજણ થાય એ સાંભળી લે અને બહુ વાર તો શું હોય છે એ સાંભળતા સાંભળતા મન તો ક્યાં જુદી જગ્યા જતો રહે છે એટલે થોડો એનો વિશ્લેષણ પણ થાય તો આપણું મન પણ થોડું ત્યાં ટકી રહે થોડી સમજણ પણ થાય અને અહીંયા ઉઠ્યા પછી એક નિયમ રાખો તમે કે વધારે ઓછામાં ઓછા સત્સંગ પછી હોલમાં તો કોઈ વાતો કરવાની આ સાધના સ્થળી છે આ વાતો કરવા માટે નથી બારે જેના પછી જેટલી વાતો તો દિવસભરની વર્ષોની ભવોની પાર્ષદની જ વાતો કરી છે પારકી પંચાયત કહો ને તમે આજ કર્યું છે એનાથી કાલે નહીં આજ નહીં હવેથી છોડવું પડશે એક સંકલ્પ આપણે સંકલ્પ જ નથી કરતા એટલે જીવનમાં ઉતરતો નથી કમાણીની કેટલો સંકલ્પ કરીએ આજે કોઈ શિક્ષણમાં જાય તો મારે ડોક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે એ ન પણ હોતો તો આપણે એના ઉપર થોપીએ તારે એ કરવું છે આટલું કરવું છે એટલે થોપીને એને આગળ વધારવાનો પ્રયાસ કરીએ ત્યારે બાળકો ઉપર આટલું પ્રયાસ કર્યો કે તારે પરમાત્મા બનવું છે કોઈને પૂછ્યો ડોક્ટર એન્જિનિયર તો બધા પૂછે છે પૂછવા જાય ને આપણે પોતાને કારણ બધા દાદાઓ જ અહીંયા બેસેલા છે કોક હશે કે માતા પિતા વાળા જે પણ હશે બાળકોને જઈને આટલું તો જરૂર પૂછજો આ પ્રશ્ન બધાએ માટે કે પરમાત્મા કોને બનવું છે એમને પ્રશ્ન થાય કે પરમાત્મા બનાય ખરો પરમાત્માથી તો પૂજા થાય પરમાત્માથી તો ભક્તિ થાય પરમાત્મા તો ગુણગાન થાય એ પરમાત્મા કઈ બનવા જેવું છે ખરું એ બાળકોને ખબર નથી હોતી અને બાળકોને શું આપણે પણ કેટલી ખબર છે વિચાર કરશો એ તો સારું કે એટલા જ્ઞાની પુરુષો બાર કહી રહ્યા છે કે તમે પોતે પરમાત્મા સ્વરૂપ છો અત્યારે સદીજી સિદ્ધાસમ કહ્યું ને તું છે મોક્ષ સ્વરૂપ ક્યાં મોક્ષ જવાનું હાજી હજુર તારામાં મોક્ષ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ આ ભગવાન આત્મા વિરાજેલો છે કે નહીં ત્યાં દ્રષ્ટિ કરી લે આટલું જ કામ છે બીજો કઈ મોટું કામ નથી કઈ મોટું બોજો ઉપાડવાનું નથી કઈ ત્યાગની વાત નથી કે કોઈ બારેનો કોઈ અને ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં થાય ને એને જ્ઞાન બતાવે ને કોનો ત્યાગ વૈરાગ્ય બતાવે પ્રારંભિક અવસ્થામાં બધી આંતરિક શ્રદ્ધા કરાવી છે આપણે જ્ઞાની પુરુષ બારેની ક્રિયાઓ તો પછી હોય છે બારેનો ત્યાગ વૈરાગ્ય તો પછી આવે बिना आंतरिक त्याग वैराग्य जो बारेनो त्याग वैराग्य આવી પણ જાય કઈ બધું છોડીને જીવન જંગલમાં નીકળ્યો પણ જાય દીક્ષા પણ લઈ લે સંન્યાસ પણ લઈ લે પણ જો એને આત્માની પોતાની ખબર ન હોય કે હું કોણ છું મારો સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે મારી ક્રિયા શું છે આત્માની ક્રિયા હોય કે નહીં આત્મા અરૂપી છે અશરીરી છે છતાં એની પોતાની એક ક્રિયા છે તો એ કેવી રીતે છે એને થોડો આપણે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ બરાબર આપણે એક આ ભજન બોલીએ બધા પાછળ બોલશો અને એના ઉપર આપણે થોડો વિશ્લેષણ કરવાનો અડધા કલાકમાં પ્રયાસ કરીએ એ ગુજરાતીમાં લખ્યો છે હિન્દીમાં એ તમારા હિસાબથી કાલે છપાયો છે આ બધું मेरा એટલે હું અને મારું કેતા દૃષ્ટિ ક્યાં જવી જોઈએ આત્મા ઉપર અંતરમાં બરાબર मेरा એટલે આત્મા કા સ્વરૂપ मैं ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी हूँ बोलो मैं ज्ञानानंद स्वभावी हूँ मैं ज्ञानानंद स्वभावी हूँ मैं हूँ अपने में स्वयं पूर्ण पर की मुझ में कुछ गंध नहीं मैं हूँ अपने में स्वयं पूर्ण पर की मुझ में कुछ गंध नहीं मैं अरस अरूपी
वाला हूँ। मैं हूँ अखंड चैतन्य पिंड निज रस में रमने वाला हूँ। मैं ही मेरा करता धरता, मुझ में पर का कुछ काम नहीं। मैं ही मेरा करता धरता, मुझ में पर का कुछ काम नहीं। मैं मुझ में रहने वाला हूँ, पर में मेरा विश्राम नहीं। मैं मुझ में रहने वाला हूँ, पर में मेरा विश्राम नहीं। मैं शुद्ध बुद्ध अविरुद्ध एक, पर परिणति से अप्रभावी हूँ। मैं शुद्ध बुद्ध अविरुद्ध एक, पर परिणति से अप्रभावी हूँ। आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी हूँ। आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी हूँ। मैं 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 ज्ञानानंद स्वभावी हूँ। હવે એના ઉપર આપણે થોડો ટૂંકામાં વિસ્તાર કરવાનો પ્રયાસ કરીએ. એવી પ્રાર્થના, એવા શબ્દો, એનું રટણ આપના જીવનમાં થવું જોઈએ કે જે શબ્દો થકી, શબ્દોના ભાવ ભાષણ થકી આપની દ્રષ્ટિ, એટલે પોતાની દ્રષ્ટિ, દ્રષ્ટિ જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો કયો ને, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એટલે આત્મા, પોતાનું સ્વરૂપ. એ સ્વરૂપ આ છોટા સા માધ્યમથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. હું કોણ છું, હું કોણ નથી, મારું શું છે અને મારું શું નથી, એમ તો બધું તમે સાંભળી જ રહ્યા છો. પણ એનો નિર્ણય કરવા માટે નિરંતર એનું સ્મરણ આપણે રાખવું પડશે. એવા રીતે આપણે જીવન જીવવાનો પ્રયાસ કરવો પડશે. અહીંયા બતાવી રહ્યા છે હું આત્મા. આત્મા મેં શબ્દ વાપરીએ એમ તો આત્મા શબ્દ આવતા જ હું એ ત્યાં થવું જોઈએ. એ શરીરમાં જે હું મારુંપણું પડ્યું છે, આ સંસારમાં જે હું મારુંપણું પડ્યું છે, આ બધું નિકાળવાનો આપણે પ્રયાસ કરવું પડશે. નિરંતર એનો જેટલી વિચારના ધારા સ્મરણ કરીને દિવસભર એમનો જે વિચાર કરી શકીએ તો એવો થઈ શકે છે. બધા જ્ઞાની પુરુષો એવો અભ્યાસ કરીને, એવી સાધના કરીને આપણું પોતાનું જીવન સફળ બનાવ્યું છે. આપણ પણ એવી રીતે કરી શકીએ. બધામાં આટલીની આટલી શક્તિ, પરિપૂર્ણ પરમાત્મામાં જેટલી શક્તિ છે એટલી શક્તિ દરેક જીવમાં સત્તા સ્વરૂપ, શક્તિ સ્વરૂપ અંતરમાં પડેલી છે. આટલું જ છે કે આપણે એને પ્રગટ કરવાનો પુરુષાર્થ નથી કરતા. એટલે કહ્યું ને, પ્રાપ્તની પ્રાપ્તિ. પ્રાપ્ત છે એટલે બેસી નહીં જવાનું. હું પરમાત્મા સ્વરૂપ છું એટલે બેસી નહીં જવાનું. જે અવસ્થા કઈ, જે પર્યાય જેને કહીએ, આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય.
એટલે આત્માની કે એ જળ પૂતગલની જે અવસ્થા હોય એ અવસ્થા ક્ષણ ક્ષણ પલટી રહી છે, બદલાઈ રહી છે. એ બદલતી અવસ્થાને સ્થિર કરવા માટે એમ તો ધ્યાનના નામે બહુ પ્રયોગો ચાલી રહ્યા છે. આપણે આ બધા પ્રયોગોથી ખસીને જો આપણે પોતાનો સ્વભાવનો આશ્રય કરીએ તો નિરંતર આપણા સ્વભાવમાં રહેવાનો આપણે ત્યાં ટકી શકીએ એવો આપણે અભ્યાસ, એટલે એ માટે અહીંયા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હું એટલે આત્મા, મારો એટલે આત્માનો સ્વરૂપ કેવી શું છે. તો સૌથી પહેલા કહ્યું સચ્ચિત આનંદ આ મારું સ્વભાવ છે, મારું સ્વરૂપ છે, જેને અમે જ્ઞાન અને આનંદ કહીએ. ચિત્ત એટલે જ્ઞાન અને સત ત્રિકાળ સત શાશ્વત સત્ય છે કે જ્ઞાન અને આનંદ આ જ મારું એટલે આત્માનો સ્વભાવ છે. હવે શું જ્ઞાન કોને કહ્યું? તો જ્ઞાનનો ભેદ, એક તો પારકાનો જ્ઞાન અને એક પોતાનું જ્ઞાન. બરાબર? આ થયું વ્યવહાર રૂપે બે પ્રકારનું જ્ઞાન, જ્ઞાન અને આનંદ. ચિત્ત એટલે જ્ઞાન, એટલે આ જ્ઞાન કોને કહ્યું? મોસ્ટલી જનરલી આપણે બહારના જ્ઞાનને જ્ઞાન કહીએ કે કોઈ વિદ્વાન હોય, કોઈ સારું ભણેલું હોય, જેને બહુ ગાથાઓને એ બધું આવડતું હોય, એટલે પ્રવચનો કરતા આવડતા હોય, એમાં ડોક્ટર બની જાય કે એન્જિનિયર, એનામાં બહુ જ્ઞાન છે, આ જ્ઞાની છે. એને આ પરમાર્થ જ્ઞાની કહેતા નથી. આ પહેલી વાત. એટલે સંસારનું જ્ઞાન આ અધ્યાત્મ ક્ષેત્રમાં ઝીરો છે, એનો અહીંયા કાંઈ પણ ઉપયોગ નથી. બરાબર? એટલે એને મૂકી દેવાનો પારકામાં. એ જ્ઞાનનું અત્યારે આપણે કઈ અહીંયા જરૂરત નથી. પછી બીજું જ્ઞાન કયું કે જે આપણે ક્રિયાના અપેક્ષા કરીએ, જેને જે મત છે, સંપ્રદાય છે, જે ધર્મમાં માને છે, જૈન, હિન્દુ, મુસલમાન જે હોય, અને એના આધારે જે જપ વ્રત તપ આદિ કરતા હોય છે, તો એની પણ શુદ્ધિથી જાપ કરવું, ઉચ્ચારણ સારું કરવું, ક્રિયા શુદ્ધ કરવી વગેરે વગેરે એનું જ્ઞાન. આ થયું શુભ જ્ઞાન, એટલે બિના આત્મલક્ષ્ય વાળું. એ બધા જ્ઞાન નકામા છે. એટલે એક અશુભ છે, એક શુભ છે. હવે થોડો આગળ વધીએ તો અત્યારે જે આપણે જ્ઞાન લઈ રહ્યા છે મહાપુરુષોના સત્સંગોના દ્વારા, બરાબર, એ થયું સાચું વ્યવહાર જ્ઞાન. એટલે આત્મા પોતાની ઓળખાણ કરવા માટેનો જ્ઞાન કે એવો હું છું, એ મારું છે, એ હું નથી અને એ મારું નથી. એટલે આસ્તિ અને નાસ્તિ, પોઝિટિવિટી અને નેગેટિવિટી, એ બે પ્રકારનું જ્ઞાન આ વ્યવહારથી સાચું જ્ઞાન કહેવાય. વ્યવહારથી હજી પરમાર્થથી નથી. આ પરમાર્થ વ્યવહારથી બધું જ્ઞાન સ્વભાવનો ઓળખાણ કરીને જ્યાં સુધી હવે આ બધાને બાજુ મૂકીને જ્યાં સુધી એ તમારા મન થકી, તમારા પોતા થકી તમે પોતાના જ્ઞાન સ્વભાવનો આશ્રય લઈને પોતાના સ્વભાવમાં જવાનો જ્યાં સુધી તમે પ્રયાસ નહીં કરો ત્યાં સુધી એ જ્ઞાન સાચું જ્ઞાન નથી. હવે તમે જ્ઞાન સ્વભાવનો આધાર લઈને પોતાનો હું જ્ઞાન સ્વભાવી, હું જ્ઞાનાનંદ સ્વભાવી, એ હું એવો વિચાર કરતા કરતા જે ક્ષણે તમારો મન આ અમન દશામાં જઈને આત્મામાં સ્થિર થશે ત્યાં વખતે કહેવાય, અને એ વખતે જે આનંદ આવે એને જ્ઞાનાનંદ સ્વભાવ કહેવાય. મળી જાય અને એવો હું છું, અને એને જ આત્માનુભૂતિ કહેવાય. બીજી કોઈ આત્માનુભૂતિ નથી કે કોઈ જોવા માંડશે. કારણ આત્મા અશરીરી છે, અરૂપી છે, એટલે પાંચ ઇન્દ્રિયોની મનનો વિષય નથી, એટલે એને ઇન્દ્રિયાતીત કહેવામાં આવે છે. બરાબર? તો આ સાચી પહેલા તો ઓળખાણ કરવી પડશે, સ્વ અને પરનો ભેદ કરવો પડશે, અને એના સ્વરૂપે જે બતાવ્યું કે એવો જે હું જ્ઞાનાનંદ જે મારું સ્વભાવ છે એ સ્વભાવમાં ઠરવાનો આપણે પ્રયાસ કરવો. આ થયો સાચો પરમાર્થ ધર્મ, જેને આપણે અધ્યાત્મ કહીએ. હવે આગળ કહ્યું તો શું કહ્યું? मैं हूं अपने में स्वयं पूर्ण पर की मुझ में कुछ गंध नहीं. આ નિર્ણય કરવો પડશે, આ શ્રદ્ધા કરવી પડશે કે હું પોતે પોતાથી પોતાનામાં પરિપૂર્ણ તત્વ છું.
મારામાં અંશ માત્ર પણ અધૂરાશ નથી, નથી ને નથી. આ શ્રદ્ધા કરવી પડશે. જો કોઈમાં જો એક ગ્લાસ હોય અને પાણી એટલો ફૂલ ભરેલો હોય કે એક ટીપો પણ પડે તો એનાથી પાણી બહાર નીકળી જાય, તો એમાં પાણી ભરવાની જરૂરત પડે ખરી? આપણે ભાવ થાય ખરો કે ચલો હજી પાણી એમાં થોડું નાખી દઉં? એટલું કાટોકાટ ભરેલું છે. એટલું આ આત્મા આ જ્ઞાનથી, આનંદથી, સુખથી, બધાથી આટલું પરિપૂર્ણ ભરેલું છે. એને અંશ માત્ર પણ કઈ જોતું નથી અને અંશ માત્ર પણ એનાથી કઈ નીકળતું પણ નથી. એટલે એને અનાદિ અનંત તત્વ